શ્રી ઘનશ્યામ મહારાજની જય, સર્વોને જય શ્રી સ્વામિનારાયણ. તો આજે આપણે ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરી. એકાદશી છે, તો ભગવાનના દર્શન કર્યા પછી ભગવાન ઘનશ્યામ મહારાજે થાળ જમ્યા, એમના આપણે દર્શન કરીશું. તો ભગવાનના જય. તો ઘનશ્યામ મહારાજની જે સુંદર ભગવાને આજે એકાદશીના દિવસે સુંદર પીળું પીતાંબર ધારણ કર્યું છે, લાલ જામો પહેર્યો છે, ઘૂઘરીવાળો સોનેરી ઘૂઘરી, અને સુંદર એક મસ્ત ફૂલનો હાર પહેર્યો છે, ગુલાબી ફૂલ છે, અને લાલ ખેસ ધારણ કર્યો છે. મહારાજે સુંદર સોનાનો એક હાર પહેર્યો છે, અને સુંદર મુખડું ઘનશ્યામ મહારાજનું હસતું શોભી રહ્યું છે. તો ભગવાન ઘનશ્યામ મહારાજ થાળ જેમ એમને આપણે દર્શન કરીશું. તો ભગવાન 18 વસ્તુનો થાળ જમ્યા છે, આપણે એમના ભાવથી દર્શન કરી જોશું. જમ્યા મહારાજ તરબૂચ છે, પેરું છે, કેળા છે, કીવી છે, લીસી છે, અને કેસર બદામવાળું દૂધ છે. પછી બીજા થાળમાં ભગવાન જમ્યા છે, સિંગદાણા છે વઘારેલા, ખજૂર છે, સફરજન છે, કાજુ છે, કિસમિસ છે, પિસ્તા છે, અને સંતરા છે. પછી ભગવાન આ થાળમાં સલાડ છે, પછી આવાકાડાનું સલાડ છે, રાજગરાનો શીરો છે, દહીં છે, અને કેસર બદામવાળું દૂધ છે. આવી રીતે 18 વસ્તુનો ભગવાન ભાવથી થાળ જમ્યા છે. ભક્તોના ભાવ ઘનશ્યામ મહારાજ પૂરા કરે છે. તો આપણે પણ ભગવાનના દર્શન કરી અને કૃતાર્થ થયા. હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી ઘનશ્યામ મહારાજ. તો ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન આપણે ભાવથી કર્યા, એમના થાળના દર્શન કર્યા, અને આપણે ધન્ય ધન્ય થયા. શ્રી ઘનશ્યામ મહારાજની જય.